આજથી 12 જાન્યુઆરી સુધી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આજે તેઓ દિલ્હીથી રાજકોટ અને રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા। સાંજે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં સહભાગી થયા હતા। પીએમના સ્વાગતમાં 100 આહિરાણીએ મહારાસ કર્યો હતો। રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આગ જેવી ઘટનાને પહોંચી વળવા માટે સ્થળ પર જ મિની ફાયર સ્ટેશન કાર્યરત કરાશે। રાજકોટ અને સુરતમાં કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। રાજકોટમાં પતંગ ચગાવવાની સાથે વિદેશી પતંગબાજો ગરબે ઘૂમ્યા। પરસોત્તમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ચગાવી। આવતીકાલે વડોદરાના કોટંબે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે। જે પહેલા આજે ક્રિકેટરોએ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી। બીજી તરફ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સ વડોદરાના રસ્તા પર ચાલતા જોવા મળ્યા। તેઓ નાસ્તો કરવા માટે કાફેમાં ગયા હતા। અમદાવાદમાં એક શાતિર મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચૂનો લગાવ્યો। આ મહિલા દાગીના જોવાના બહાને જ્વેલર્સ શોપમાં ચોરી કરતી હતી। તે સોનાની વીંટીઓ લઈને બગસરાની વીંટીઓ પધરાવી દેતી।